પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે શનિની સાડાસાતી વિચાર. તો આપણે નાની પનોતી અને મોટી પનોતી વિશે જાણ્યું. અહીંયા આજનો ટૉપિક જે છે એ શનિની સાડાસાતીનો વિચાર છે, એનું એક રિકેપ શોર્ટમાં હું કરી રહ્યો છું. બરાબર છે. તો આજનો વિષય રહેશે શનિની સાડાસાતી વિચાર #રિકેપ. તો અહીંયા શનિની સાડાસાતી વિચારમાં જે છે, નાની પનોતી 2 રાશિમાં ચાલુ છે. પહેલી રાશિ સિંહ રાશિ, બીજી રાશિ ધન રાશિ. બરાબર છે, જે અઢી વર્ષની ચાલશે. મોટી જે આપણે રાશિની વાત કરીએ, એટલે કે મોટી પનોતીની આપણે વાત કરીએ, તો મોટી પનોતીમાં 3 રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે, કન્ટિન્યુઅસ 7.5 વર્ષ. જેમાં રાશિ છે કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ. બરાબર છે. હવે સિંહ રાશિમાં આપણે જોવા જઈએ તો અહીંયા આપણે લોખંડની પનોતી ચાલે છે. બરાબર છે. ધન રાશિમાં જોવા જઈએ તો અહીંયા આપણે જે છે એ અહીંયા આપણે લોખંડના પાયે આપણે પનોતી ચાલુ છે. બરાબર છે. કુંભ રાશિમાં મોટી પનોતીમાં આપણે 3 રાશિમાં જોવા જઈએ તો કુંભ રાશિમાં જે છે એ રૂપાના પાયે, એટલે કે ચાંદીના પાયે ચાલુ છે. મીન રાશિમાં જોવા જઈએ તો સોનાના પાયે આપણે ચાલુ છે. અને મેષ રાશિમાં જે છે એ લોખંડના પાયે ચાલુ છે. બરાબર છે. કુંભ રાશિમાં સાડાસાતી જે કન્ટિન્યુઅસ 7.5 વર્ષનો જે સમય હોય છે, તેમાં છેલ્લું ચરણ ચાલુ છે કુંભ રાશિમાં. મીન રાશિમાં અત્યારે ચંદ્ર અને શનિ ભેગા છે, પરિભ્રમણ કરી રહ્યા છે, એટલે કે મીન રાશિમાં બીજું ચરણ ચાલુ છે અને મેષ રાશિમાં પહેલું ચરણ ચાલુ છે. બરાબર છે. તો અહીંયા આપણે શનિની નાની પનોતી 2.5 વર્ષની ચાલુ છે. મોટી પનોતી જે છે એ 7.5 વર્ષની ચાલુ છે, જેની અંદર આપણે કુંભ રાશિમાં છેલ્લા 2.5 વર્ષ બાકી છે. મીન રાશિમાં જે છે એ પહેલું ચરણ પૂરું થયું છે, બીજું ચરણ જે છે એ ચાલુ છે, એટલે કે લગભગ 4.5 વર્ષ બાકી છે. અને મેષ રાશિ જેની અંદર પહેલું ચરણ ચાલુ છે. બરાબર છે. એટલે લગભગ અહીંયા 7 વર્ષ બાકી છે. બરાબર છે. આપણે શનિ વિશે જે છે, કઈ રાશિમાં કયો પાયો ચાલુ છે તેની ચર્ચા કરી. બરાબર છે. શનિની સાડાસાતી માટે આપણે સામાન્ય ઉપાય કયા છે તેના વિશે આપણે ચર્ચા કરી. તે હું ફટાફટ જે છે તમને જણાવી દઉં છું. અઠવાડિયામાં મંગળવાર કે શનિવારે હનુમાનજી અથવા તો શનિદેવના દર્શન. જમણા હાથમાં શનિ લખેલી લોખંડની વીંટી ધારણ કરી અથવા તો ગળામાં કાળા દોરામાં ધારણ કરવી. બરાબર છે. ત્રીજો છેલ્લો ઉપાય, હનુમાન ચાલીસા જે છે તમારે દરરોજ વાંચવાની છે. તમે સાંભળતા હોય તો ચાલશે, પણ વાંચવાની છે ફરજિયાત, ગમે તે સમયે. બરાબર છે. તો અહીંયા જે છે એ શનિની સાડાસાતી જે છે તે આપણે લગભગ ડિસેમ્બર 2027 અથવા તો જાન્યુઆરી 2028 સુધી જે છે એ તમારે શનિની સાડાસાતી જે છે, જેનું પરિભ્રમણ જે છે, મીન રાશિમાં શનિનું જે પરિભ્રમણ જે છે એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ડિસેમ્બર 2027 અથવા તો જાન્યુઆરી 2028 સુધી કુંભ રાશિમાં શનિનું પરિભ્રમણ ચાલશે. બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટોપિક વિષય જે છે પરિપૂર્ણ થાય છે. આપણે ચર્ચા કરી રહ્યા છે #શનિની સાડાસાતી વિચાર #રિકેપ.